તો ગાંધીનગરમાં કરોડોના સાયબર ફ્રોડમાં વધુ 4 આરોપીઓ સકંજામાં આવ્યા છે। અગાઉ 719 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં 10 આરોપીઓની ધરપકડ થઈ હતી। બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના પૈસા જમા કરતા હતા। પૈસા આંગળીયા અને ક્રિપ્ટોથી મોકલતા હતા। દુબઈ ચાઇનીઝ સાયબર ફ્રોડ સાથે કનેક્શન હોવાથી સભ્યોને પૈસા મોકલતા હતા। બેંક મેનેજર સહિત તેમના પતિ પણ ગુનામાં સંડોવાયેલા હોવાની વિગત સામે આવી છે। આજે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડ બેંકમાં ઓપન કરવામાં આવેલા હતા, જેમાં જે તપાસ દરમિયાન બ્રાન્ચ મેનેજર છે એમનો પણ રોલ સામે આવેલ હતો। જે આધારે જે બ્રાન્ચ મેનેજર છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરી તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિલ સંજયકુમાર સાધ અને અન્ય જે 2 આરોપીઓ આ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હતા, ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ, આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે। ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો। બ્રાન્ચના મેનેજર તરીકે એમની જવાબદારી હોય છે કે જે પણ બેંક એકાઉન્ટ ઓપન થાય છે તે કાયદેસરની પ્રક્રિયા KYC આધારિત થાય અને એનો કોઈ દુરુપયોગ ના થાય એ જોવાની જવાબદારી એની હોય છે। તે આ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા એ જાણવા છતાં બ્રાન્ચ મેનેજર દ્વારા એને ઓપન કરવામાં આવ્યા છે।